હરિઓમ ભગવાન. હરિઓમ. ભગવાન, હમણાં બુદ્ધની થોડીક વાતો સાંભળેલી. હા હા. કે બુદ્ધના એક શિષ્ય હતા અને બધા શિષ્યો બેઠા હતા, ધ્યાનમાં બેઠા હતા અને બુદ્ધ બેઠા હતા અને એના શિષ્યની અંદર બુદ્ધત્વનું પ્રતિબિંબ પીડ્યું ભગવાન, અને એ દાંત કાઢવા મળ્યા ભગવાન. તો આ ભગવાન બુદ્ધત્વનું પ્રતિબિંબ શું છે અને કેવી રીતે પડી શકે? બુદ્ધત્વનું પ્રતિબિંબ એટલે પહેલી વસ્તુ આપણે એ સમજી લઈ કે બુદ્ધત્વ છે ને એ સ્વયંથી પ્રાપ્ત થાય. પહેલી એક વસ્તુ યાદ છે, બુદ્ધત્વ કોઈ સંતથી કે અવતારથી કોઈથી ન થાય. હેલ્પફુલ થઈ શકે, એ લોકો હેલ્પફુલ, એની હાજરી હેલ્પફુલ થઈ શકે, પણ બુદ્ધત્વ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે સ્વયંના પુરુષાર્થ દ્વારા થાય છે, સ્વયંની દ્રષ્ટિ દ્વારા થાય છે. એટલે હવે બુદ્ધત્વ છે એનું પ્રતિબિંબ ન પડે, પણ એની શાંતિનું, એનું આનંદનું, એનું પ્રેમનું પ્રતિબિંબ પડે. બુદ્ધત્વનું પ્રતિબિંબ એટલે માનો કે એક બુદ્ધ છે ને એનું બુદ્ધનું પ્રતિબિંબ પડ્યું એટલે તમે બીજો જાગી ગયો એમ ન થાય. આ રિયલ વસ્તુ છે. અને જ્યાં તમને એવું લાગે કે ત્યાં થયું છે, એ ઓનો પુરુષાર્થ, ઓની દ્રષ્ટિ, એને પોતાની થર્ડ આઈ ખોલી, એને અવેરનેસ આપણી એની અંદર પ્રગટ કરી. એ અવેરનેસ દ્વારા એને જે બુદ્ધત્વ પ્રાપ્ત થયું એનો પ્રયાસ પૂરેપૂરો થઈ ગયો હતો. પરિપક્વ અવસ્થામાં હતું અને એ પરિપક્વ અવસ્થામાં થોડી ઓલી ઉર્જાની મદદ મળી અને પોતાના જ પુરુષાર્થથી થઈ ગયો. એ રીતે થઈ શકે. બાકી બીજી રીતે બુદ્ધત્વ એક વસ્તુ યાદ રાખવાનું, સ્વયં પુરુષાર્થ વગર, સ્વયંની દ્રષ્ટિ વગર, થર્ડ આઈ ખુલ્યા વગર એ ન થાય, અવેરનેસ વગર ક્યારેય ન થાય. એ રીતે એટલે એ વાત યાદ રાખવાની છે. એટલે બધો માહોલ પેદા થઈ શકે કે જાગૃતિ માટેનો માહોલ. માનો કે તમારે થોડીક શક્તિ ઓછી પડે છે તો એ શક્તિ એની સહાય મળે, પણ દ્રષ્ટિ તમારી દ્રષ્ટિ નહીં. બુદ્ધત્વ હંમેશા બુદ્ધત્વ છે ને એ સ્વયંની દ્રષ્ટિથી જ પ્રગટ થાય. મારા આગ્રહો, મારી માન્યતા, મારી ઇમેજો મેં બનાવેલી છે, તો મેં બનાવેલી છે મારે જ તોડવાની. બુદ્ધત્વનો અર્થ એમ શું છે, મારી બધી જે આકૃતિઓ મેં બનાવેલી હતી ને એ બધી તૂટી ગઈ. ભૂતકાળના જે ખોટા વેલ્યુ હતા ને એને રાઈટ વેલ્યુ કરી દીધા. ભૂતકાળને મેં હરખો કરી દીધો, આખી ભૂતકાળની પ્રોસેસને મેં હરખી કરી દીધી ને એ ત્યારે બુદ્ધત્વ પ્રાપ્ત થાય. એમાં કઈ હોય તો પૂછો. એટલે આમ એ શિષ્ય તો તૈયાર જ હતો. હા, શિષ્ય તૈયાર હોય એટલે એમાં શું થાય, આ ભ્રમણા કેવી થાય કે ગુરુએ કરી દીધું. એ ગુરુએ નહોતું કર્યું, સ્વયં. એટલે એને એ પોતે 99 ડિગ્રીએ 99.5 ડિગ્રીએ થઈ ગયો હતો અને સેજ ઓલી હેલ્પ મળી ગઈ તો એ થયું. બાકી એનો પુરુષાર્થ એટલો હતો. એટલે શું થાય, પછી શિષ્યોને એવું લાગે કે ગુરુથી થઈ જશે, ગુરુથી થઈ જશે. ગુરુથી કઈ નહીં થાય. ગુરુનું પ્રતિબિંબ પાડવાની ક્ષમતા આપણામાં હોય, એક વસ્તુ આપણા અંતઃકરણની અંદર એનું પ્રતિબિંબ પાડવાની, અને એ સિવાય અવેરનેસનું તત્વ આપણી અંદર હોવું છે. એટલે એમાં શું થાય, શિષ્યો પછી છે ને પુરુષાર્થ છોડી દે છે કે ભાઈ આવી રીતે બુદ્ધત્વ પ્રાપ્ત થતું હોય તો શું પડે. એવી રીતે બુદ્ધત્વ નથી પ્રાપ્ત થતું કોઈને. મારો આગ્રહ, મારી માન્યતા, મારું અજ્ઞાન મેં બનાવ્યું તો ટાળવાનું મારે જ છે. કઈ બુદ્ધ પુરુષ એ નહીં કરી શકે. બુદ્ધ પુરુષ તમને નકશો આપે, નકશો આપવો એ આ દુનિયાની વિરલ ઘટના છે. સાચો નકશો વિરલ ઘટના છે. એ સિવાય એ શાંતિ, એનો આનંદ, એનું પ્રેમનું તત્વ, કૃપાનું તત્વ તમારી ઉપર ઉતરી રહે એટલું કરી શકે. બાકી તો કરવાનું તો આપણે જ છે. ભગવાન, પાછો એક પ્રશ્ન એ થાય કે આ બુદ્ધત્વ ખરેખર શું છે? બુદ્ધત્વ આમ ખરેખર નગર દાખલા તરીકે બુદ્ધ અત્યારના સમયમાં હોત તો આપણી જેમ જ આમ શરીર આપણી જેવું જ છે, પણ એની અંદર પરિવર્તન ક્યાં આવી ગયું? ના, એટલે બુદ્ધત્વ છે એ બુદ્ધ માટે શબ્દ લાગુ પડ્યો એ નથી. બુદ્ધ એટલે બોધ. એટલે જેને બોધ થાય એને બુદ્ધત્વ મળે. એટલે બુદ્ધ ભગવાન છે એ જ બોધ, એ જ બુદ્ધ નહીં. જેને બોધ થાય, બોધ થવા માટેની પ્રક્રિયા એવી છે કે એક સ્વયંની જરૂરિયાત પડે અને એની સામે પ્રકૃતિનો આમનો સામનો થાય
દાખલા તરીકે સ્વયંની હાજરી પ્લસ પ્રકૃતિને એ જોવે છે, અને એ પ્રકૃતિને જોતા જોતા જે એના ખોટા વેલ્યુ હોય ને, ખોટા ઝેર, ખોટા રસ, એ બધા નીકળી જાય, સંપૂર્ણ રીતે નીકળી જાય તો એને બુદ્ધ કહે. એટલે બુદ્ધ છે એ કોઈ વ્યક્તિ નથી, પણ એક અવસ્થા છે કે જે અંદરના કોન્શિયસનેસ છે ને એ સ્વયં છે. અંદરનું જે કોન્શિયસનેસ છે એ જ્યારે સંપૂર્ણ રીતે પ્રગટ થઈ જાય ત્યારે બૌદ્ધના સ્વરૂપમાં જ હોય. બૌદ્ધનો અર્થ એમ છે કે હવે કોઈ પણ પ્રકારનો અંધકાર ન રહ્યો, અંદર કોઈ પણ ખૂણામાં અંધકાર ન રહ્યો, એ બુદ્ધત્વ છે. એટલે અત્યારે આપણે આ વિચાર કરવાની જરૂર છે કે અત્યારે બધા જે અત્યારે સંતો હોય છે, પહેલાના સંતો થઈ ગયા, એનામાં બુદ્ધત્વ હતું એમ નહોતું. એનામાં 4 થી 5મી અવસ્થા હતી, બુદ્ધત્વ નહોતું. બુદ્ધત્વ 2500 3000 વર્ષમાં કોક વખત પ્રગટ થતી વસ્તુ છે, આમ સામાન્ય ઘટના નથી. સંપૂર્ણ બુદ્ધત્વ છે ને એ રેર ઘટના છે, હાવ રેર ઘટના છે. અને એની આગળ સિમ્પ્લિસિટી હોય, જેને આ પ્રાપ્ત થાય છે એ બહુ સિમ્પલ હોય, એના ઉપર તમને વિશ્વાસ ન આવે એવા લોકો હોય. આમ જનરલ તમે જ્યારે જોશો તો તમને એના ઉપર વિશ્વાસ જ ન આવે કે આની અંદર હોય કઈ. એટલે એક ક્યાંક પ્રસંગ છે કે એક માણસ એનલાઇટમેન્ટ વાળો જે પર્સન હતો એને મળવા ગયો એટલે એક ટેક્સી ડ્રાઈવર હતો. ક્યાં જવું છે, ક્યાં અહીંયા જવું છે, પછી ત્યાં ગયા. એ ઘર એનું જ હતું, ટેક્સી ડ્રાઈવરનું જ. તો એ ટેક્સી ડ્રાઈવર હતો અને એનલાઇટન હતો, કોઈને ખબર ન પડે કે ઈ હશે એમ, એ રીતે. એટલે જ્યારે તમે જોશો ત્યારે જો એક્સ્ટ્રા જે નામ રાખે છે ને, આગળ કંઈક નામ રાખે, મહામંડલેશ્વર ફલાણા, આગળ જે કોઈ પણ નામ કંઈક નામ તમે એડ કર્યું ને એટલે તમારે સમજવાનું એ ફોલ્સ છે. તમે એક છો, તમે જે અત્યારે છો એને મીટવાનું છે, એને બદલે તમે નામ એડ કરો છો, તમારી આગળ કંઈક ને કંઈક મિસ્ટેક લગાડો છો, ફલાણું લગાડો છો, ટીકણું લગાડો છો. શું છે? તમારે તો ખાવ સંપૂર્ણ આમ ચિદાકાશ થઈ જવાનું છે, આકાશ થઈ જવાનું છે. તો આકાશ થવાને બદલે તમે તો કંઈક એડ કરો છો, તો એ વસ્તુ ન હાલે. તમે જે છો એ છો. તમે અત્યારે જે નામ છે, જે રૂપે છો, એમાંય મટી જવાનું છે. તો આગળ એડ શું કરવાનું છે? આગળ એડ તો કંઈ કરવાનું. અને આની અંદર કેટલા બધા અંધારા છે. આ કઈ હેલો રસ્તો નથી. અંધારા એટલા બધા અંધારા છે. આમ આગળના રસ્તા ઉપર અંધારા, પહેલા તો અંધારા છે, પછી અંધારા છે, એવું નથી. આપણા અનંત કાળના સંસ્કારો જે આપણી અંદર પડેલા છે એ ક્યારે નીકળશે, કેવી રીતે નીકળશે કઈ ખબર નથી. અને 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 તમારી જાગૃતિ હશે તો તમે એમાંથી પસાર થઈ જશો. જો જાગૃતિ નહીં હોય તો તમે વયા જશો. એ ટાઈપની વસ્તુ. એટલે આત્મા પ્રગટ થઈ જાય, આત્માનું દર્શન થઈ જાય તો ઈઝી નથી કઈ. આમ ઈઝી કઈ નથી. એમ સમજો ને, આખું તમારા સંસ્કારના સંપૂર્ણ સબકોન્શિયસ, અનકોન્શિયસ, કલેક્ટિવ અનકોન્શિયસ, કોસ્મિક અનકોન્શિયસ, એ બધોનો તમારે સામનો કરવો પડે. બધું તમારી સામે પ્રગટ થઈ જવું પડે. એમ એની સામે આત્મા આવી જાય ને તો થઈ શકે. એટલે બોધ છે, બોધ જે ઘટના છે ને, બુદ્ધત્વ અથવા બોધની જે ઘટના છે ને, એ બોધની ઘટનાની અંદર સામે આ બાજુ કોન્શિયસનેસ હોય, અને કોન્શિયસનેસ એટલે અવેરનેસ દ્વારા એને સંપૂર્ણ પ્રયાસ કરીને નિરાવરણ થઈ ગયું હોય, સંપૂર્ણ નિરાવરણ થઈ ગયું. અને સંપૂર્ણ નિરાવરણ થઈ ગયું પછી ક્યારેક એવી ઘટના ઘટે છે કે એની અંદર સ્વયં જેવો છે એવો પ્રગટ થઈ જાય છે, પ્લસ એની અંદર જોનાર જાણનાર છે એને બોધ થઈ જાય છે. એટલે સ્વયંથી ભાન થાય છે એ વખતે. એટલે હાવ કરતા હાવ નિરાવરણ થઈ ગયો છે. એક વાત, નિરાવરણ થઈ ગયો એટલે જેવું છે એવું સ્વરૂપ પ્રગટ થયું. અચ્છા, નિરાવરણ કરવા માટે એને સાધન શું લીધું? તો કે અવેરનેસનું સાધન લીધું. તો હવે અવેરનેસ એની સાથે જ છે.
અત્યારે અવેરનેસ એની સાથે, એટલે તમે વિચાર કરો, ઓલું પ્રતિબિંબે પડ્યું અને અવેરનેસ એના જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુસુપ્તિ લગીને લઈ ગયો છે અવેરનેસ. તો અવેરનેસ ત્યાં છે એટલે બોધ ત્યારે થશે કે અવેરનેસ આ ત્રણેય સેન્ટરમાં જાગૃત થઈ ગઈ છે, એટલે અવેરનેસ તો એની રીતે હવે છે જ. હવે બાકી થયું શું? આ બાજુથી ખાલી એમટી વાદળ થઈ ગયું, એટલે બધી વસ્તુ અદ્રશ્ય થઈ ગઈ. સંપૂર્ણ એનો જે અંદરનો હાવ કરતો તળિયું હોય ને, તળિયું દેખાઈ ગયું. એટલે તળિયું દેખાવાની એક પ્રક્રિયા પ્લસ અવેરનેસનું તત્વ હાજર હતું, એટલે બોધ, આ બોધની ઘટના છે. અને બોધ છે એ શાશ્વત છે, અનુભવ શાશ્વત નથી. મને આનંદનો અનુભવ હોય, મને શાંતિનો અનુભવ હોય, બદલતો રહીએ, બોધ બદલે નહીં. બોધ એટલે તમારી હાજરી, અને તમારી હાજરીમાં નિરંતર બોધ થતો જ રહે. કોઈને અત્યારે મન કઈક રીતે હાલે છે, આવી રીતે હાલે છે, એને કઈક દુઃખ થાય છે, એને કઈક સુખ થાય છે, જે કંઈક અંદર બને છે એનાથી સંપૂર્ણ રીતે સભાનતાની જે પરિસ્થિતિ છે ને, એટલે સતત રીતે આ અવેરનેસનું તત્વ હોય તો બોધ થયા જ રાખે. હવે આમાં પ્રશ્ન હોય તો કે અવેરનેસનું તત્વ અને બોધનું તત્વ બે અલગ છે કે બે એક જ છે? ના, એટલે અવેરનેસ બોધ કરાવી શકશે. એટલે અવેરનેસ એટલે તમારી જાગૃતિ, સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ ને અંદર બધે દાખલ થઈ ગઈ હોય ને, એટલે અવેરનેસ તો ઇનબિલ્ટ જ છે. તમે તમારી અવેરનેસ ને તમે એમ સમજો કે તમારા, એટલે એમ કહે છે કે આપણા લેફ્ટ બ્રેઇન ની અંદર 16 છાપા જાય છે, આપણા રાઈટ બ્રેઇન ની અંદર એમ કે છે કે 5 લાખ ને ગ્રહણ કરવાની શક્તિ છે, 5 થી 30 લાખ લગી. એટલે એનો અર્થ એમ છે, ઈ જે રાઈટ બ્રેન છે ન્યા લગીન રાઈટ બ્રેન ની અંદર અવેરનેસ નું તત્વ વધારે છે, અને ઈ અવેરનેસ જાગૃતિપૂર્વક ત્યાં નાખી દીધું, ઈ જાગૃતિપૂર્વક ત્યાં વયું ગયું. એટલે હવે ઈ માનો કે જાગે ઉઠે તો ઈ દીવો છે ઈ એમને ચાલે જ છે, ઈ દીવો એમને ચાલે. હવે ઈ દીવો એમને ચાલે છે, અને આ બાજુ એક વખત એવું થયું કે અંદરનું હાવ તળિયું દેખાઈ ગયું, અંદરનું જે કોન્શિયસનેસ હતું, શાંતિ હતી, આનંદ હતું, જે સ્વરૂપ. અને આ બધી વસ્તુ એવી હોય છે કે જે લોકો જે રીતે ચાહતા હોય ને, કોઈ સતને ચાહતા હોય, કોઈ ચિત્ત સ્વરૂપને ચાહતા હોય, કોઈ આનંદ સ્વરૂપને ચાહતા હોય, કોઈ સૌંદર્યને ચાહતા હોય, તો એ પ્રકારની એની અનુભૂતિ થાય. એટલે કોઈ એને સતનો સાક્ષાત્કાર ખાય, કોઈ એમ કે ચિત્તનો સાક્ષાત્કાર, ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપનો સાક્ષાત્કાર, કોઈ આનંદનો સાક્ષાત્કાર, કોઈ સૌંદર્યનો સાક્ષાત્કાર બોલે. પણ એને જેને જે સર્ચ છે, કેટલાક એને હોવાપણું કહે, એ રીતે હોય છે. આમાં કઈ હોય તો ભગવાન જે આજે બુદ્ધત્વની વાત કરી, એટલે સંપૂર્ણ નિર્બીજ થઈ જવું, એ સંપૂર્ણ નિર્ભીત થઈ જવું. બાકી તો આત્મ સાક્ષાત્કાર કહેવાય, પરમાત્મા સાક્ષાત્કાર કહેવાય, પણ એનલાઇટન એક જુદી જ ઘટના છે, એ જાય નહીં, અને એ હાવ સંપૂર્ણ રીતે નિર્બીજની અવસ્થા. ઓલી અવસ્થામાં વિકાસની જરૂર હોય છે. માનો કે તમને આત્મ સાક્ષાત્કાર છે તો એના કરતા વ્યાપકતાના સાક્ષાત્કારની હજી જરૂર છે. વ્યાપકતાના સાક્ષાત્કાર કરી લીધો તો વ્યાપકતાનો ભાવ છૂટી જવાની જરૂર છે. એટલે અલ્પતા, એટલે એ પ્રોસેસ એની મેળે જ છે. અલ્પતા કપાઈ ગઈ ને, જેમ આપણે નાઈ છીએ ત્યારે કેમ સાબુ લગાડી છે, તો સાબુ કઈ લગાડવા માટે નથી રાખતા, સાબુ લગાડી છીએ એટલે સાબુ લગાડવા દ્વારા કચરો સાફ કરી અને સાબુ નીકળી જાય છે. એવી રીતે આ હોય છે. શું કીધું તમે? સંપૂર્ણ નિર્બીજ થવાની હા, એટલે એનલાઇટન તો રેર લોકો હોય, આ જાગ્રત લોકો હોય, જાગ્રત લોકો હોઈ શકે. પછી ભગવાન હજી એક પ્રશ્ન છે કે આ જે અંદર જાગ્રત થવાની ઈચ્છા કોની છે? આમ આત્મજ્ઞાન અંદર કરવું છે, એ આમ કોની ઈચ્છા કહેવાય? એટલે એ એસેન્શિયલ સેલ્ફ કહેવાય, આપણું એસેન્શિયલ સેલ્ફ છે ને. એટલે એસેન્શિયલ સેલ્ફની ડિમાન્ડ
આપણો અંદરનો જે સ્વભાવ છે ને, અંદરનો સ્વભાવ સચ્ચિદ આનંદ, મુક્તિ, જ્ઞાન, પ્રજ્ઞા, એ અંદરના ઊંડાણમાં આ ચેતન તત્વ છે ને, એનું જીનેટિક છે, એ જીવ છે, એનું જીનેટિક છે આ જીવ. એટલે જીવની અંદર જાણે અજાણે આનંદની શોધ છે, શાંતિની શોધ છે, કોન્ફ્લિક્ટનો અંત કરવાની શોધ છે, મુક્તિની શોધ છે. તો ઈ જ્યારે તમે સાધના કરો છો ને, ત્યારે ઈ અંદરનો વોઇસ જે છૂટો પડી ગયો છે ને, અંદરનો વોઇસ શાંતિથી, આનંદથી, પ્રેમથી છૂટો પડી ગયો છે ને, એની એક ડિમાન્ડ થાય, એનો અવાજને તમે સાંભળો છો, અને સાંભળો છો એટલે અંદર તીવ્રતા આવે છે, તમને રુદન આવે છે, તમને આંસુ આવે છે, તમે એના માટે તમારાથી જે થાય છે બધા પ્રયાસ કરો છો. એટલે એ છે ને એસેન્શિયલ સેલ્ફમાંથી આવતી વસ્તુ છે. આપણું એસેન્શિયલ સેલ્ફ છે ને, એનું એટલે જાણે અજાણે ગમે નહીં, તમે ગમે એ પક્ષીને પકડી રાખો તો પક્ષીને ગમશે નહીં કે તમે એને પકડી રાખો. એની મુક્તિ જોઈશે, દરેક લોકોને મુક્તિ જોઈશે. તો આ મુક્તિની ઈચ્છા છે એ એસેન્શિયલ સેલ્ફમાંથી આવેલી છે, અને આપણે એ મુક્તિ બહાર ગોતી છે. મુક્તિ મા બાપ એમ કે આ મા બાપ અમને બહુ ઓલો શું કહેવાય, બહુ ટોર્ચર કરે છે, અમારે જુદું રહેવું છે, એકલું રહેવું છે. આ મુક્તિ છે એ નથી ઈચ્છતું, અંદરનું એસેન્શિયલ છે. એ કે આ બહારની બધી વસ્તુ એની જગ્યાએ ભલે રહી, મારે અંદરથી મુક્ત થવું છે. એ ટાઈપનું હજી ન સમજાણું. એટલે ભગવાન આ આત્માનો પાર્ટ છે કે? હા, એટલે Essential self. ના, આત્માનો પ્રતિબિંબ છે. આત્મા એટલે જીવાત્મા છે ને, એ આત્માથી છૂટો પડ્યો છે ને, એટલે હવે જ્યાં લગીન એને શાંતિ, આનંદ, પ્રેમ નહીં પ્રગટ થાય, ત્યાં લગીન કાં બહાર શોધશે અને કાં અંદર શોધશે. અને બહાર શોધશે તો બહારમાં ક્યાંય અંત નહીં આવે, અને અંદર શોધશે તો આવશે. એટલે કે છે ને કે જ્યાંથી રાબિયા કે છે કે સોય ખોવાઈ ગઈ, એટલે બધા સોય ગોતવા માંડ્યા. એટલે પછી બધાએ પૂછ્યું કે સોય ખોવાણી હતી ક્યાં? તો કે સોય તો અંદર ખોવાણી હતી. એ કે બાર પ્રકાશ છે એટલે ગોતી. કે જ્યાં ખોવાણી હોય ત્યાંથી મળે ને. તો કે મારું કહેવાનું એમ જ છે, જ્યાંથી ખોવાણું છે ત્યાં મળશે. ખોવાણું અંદરથી છે અને ગોતી છે બહાર આપણે, તો એ ક્યાંથી મળશે? એમ ક્યારેય નહીં મળે. એમ બાર હંમેશા નિષ્ફળ જ રહેવાના છે. બાર એક વસ્તુ મળી, થોડી વાર સંતોષ થયો, બીજાની માંગ, ત્રીજાની માંગ, પછી ત્રીજું મળ્યું, ચોથાની માંગ, પાંચમાની માંગ, એ ચાલુ જ રહેશે. એટલે ઓમ આ એસેન્શિયલ સેલ્ફ જે છે ને, એનું જ આ પ્રતિબિંબ છે. આ જે જીવાત્મા છે, જીવાત્મા એટલે એટેન્શન, તમે એમ સમજો, એટેન્શન છે એ જીવાત્મા છે. અને આ એટેન્શન ની અંદર એના મા બાપનું જીનેટિક હોય, એટલે એનું મા બાપ છે એ કોન્શિયસનેસ છે. એટલે કોન્શિયસનેસ ની અંદર શાંતિ છે, આનંદ છે, પ્રેમ છે. તો હવે એ ઈચ્છે છે શાંતિ, આનંદ અને પ્રેમ. ખાલી દિશા ખોટી છે બહારની સાઈડ. દિશા જો અંદરની બાજુ વહી જાય તો પતી કહેવાય. એની શોધ સાચી છે. આ જીવાત્મા આટલું બધું ભટકે છે, આટલું બધું કરે છે સુખ માટે, અહીંયા ફરવા જાય છે, અહીંયા કરે છે, એ સુખની શોધ કરવા જાય છે, બહાર નથી. પણ એની અંદરની ઈચ્છા આ જ છે, કંઈક નવીનતાની ઈચ્છા છે એમ. એ જ ડિમાન્ડ ઊભી કરે છે. એ ડિમાન્ડ ઊભી કરે. પછી પણ આમાં એક તમે હમણાં વાક્ય મૂક્યું હતું, કાલે અમારી ચર્ચા થઈ હતી, હા, પણ છતાં તમને પૂછી લઉં કે ખરેખર આપણે સાધના જ કરતા, પણ એ જ આપણને મળવા આવે, એ જ આપણને. પણ ઓમ રિયલ વસ્તુ જ છે. રિયલ વસ્તુ એટલે બીજું કોઈ તો છે નહીં આ દુનિયામાં. ચેતન તત્વ તો એક જ છે, બીજું તો કોઈ આ દુનિયામાં છે જ નહીં. હવે ચેતન તત્વ બીજું ન હોય તો પ્રયાસ જે કરે કોણ હોય? તમે જ વિચાર કરો ને, કોણ હોય? અને એમ નહીં, અને ફિલોસોફિકલ નહીં, ફેક્ચ્યુઅલ એટલે એ સતત રીતે જેમાં આપણે નાપાસ થાય છે ને, એની પરીક્ષા વારે વારે લે છે. જે વસ્તુમાં આપણે નાપાસ થાય છે એ જ લે છે. એ કે જ્યાં લગીન તું આમાંથી પાસ નહીં થાય ને ત્યાં લગીન, એટલે ઈ જ મળવા માંગે છે એટલે તો કરે છે. નગર આટલી બધી માથાકૂટ કરે કોણ? કેવાય ને, નફટ થઈને કુદરત, ભગવાન નફટ થઈને તમને સતત રીતે ઈ જ પ્રશ્ન કરે છે કે ભાઈ આ જ પ્રશ્ન તમે જ્યાં લગીન ફેસ નહીં કરો ત્યાં લગીન હું તમને આ જ પ્રશ્ન આપીશ એમ.
એ સાચું કહું ને, આખો દિવસ એ આપણા માટે વ્યવસ્થા કરતો હોય છે કે તમે આમાં કામ કરો. માનો કે મને કોઈક વ્યક્તિએ ઇરિટેશન કરાવ્યું, મને ઇરિટેશન થયું, તો એક ઇરિટેશન કરાવનાર ઉપર તમારી નજર જાય. એ એમ કે છે કે ઇરિટેશન કરાવનાર તરફ નહીં, ઇરિટેશનના અણુ પરમાણુ તમારી અંદર છે ને એના ઉપર કામ કરો. એટલે આ પ્રોસેસ દ્વારા એ છેલ્લે એના ઉપર નજર કરાવવા માંગે છે કે ઇરિટેશનનું કારણ તો તમે છો, બહારની ઉપાદાન નથી, બહારનું ઉપાદાન નથી. જમીનની અંદર એક જ જમીનની અંદર કારેલા વાવો, મરચા વાવો, આંબો વાવો, તો હવે જે જમીનમાં વાવ્યા છે ત્યાં તો ભૂમિ જ છે, પણ એમાં ખેંચાય છે શું? મરચાવાળું મરચું ખેંચે છે, ઓલાવાળું ઓલું ખેંચે છે, તો હવે વાંક કોનો? મરચાવાળું મરચું ખેંચીને કે મારે તો તીખાસ જ આવે, ઓલો કે મારે ગળાશ જ આવે છે, ઓલો કે મારે કડવાશ જ આવે છે. ભાઈ કે તું ખેંચસ, તારા ખેંચવાને લીધે. એટલે આ બધી પરિસ્થિતિઓ, નેગેટિવ જેટલી પરિસ્થિતિઓ જે આવે છે એ આપણે ખેંચી છીએ, અને આપણે નિમિત્તને દોષ આપી છે કે તે કેમ કર્યું આમ એમ. એટલે ભગવાન આમ એનો એક અર્થ તો એવો થશે ને કે ઈ આપણને મળવા માંગે છે, એટલે કે આપણી અંદર જેટલી કચાશો છે એને ઈ ગોતી ગોતીને દૂર કરવા માંગે છે. ના, એટલે પેલા બતાવવા માંગે છે. પેલા તો નિમિત્તો, બહારના નિમિત્તો આપે, પછી બતાવવા માંગે. હવે બતાવવા માંગે તો આપણે તો એટલા બધા પ્રમાદી હોય કે એ તો ઓલાએ કામ કર્યું એટલે મને આમ થયું, ઓલાએ આમ કર્યું એટલે આમ થયું, મને આમ હતું એટલે આમ થયું. એટલે ઈ કારણો બંધ થઈ જાય. ધીરે 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 ઇવોલ્યુશનની પ્રક્રિયા કરતા કરતા ઈ કારણો ઉપર હવે આપણો ફોકસ વયો ગયો અને સ્વયંના ઉપર આવી ગયો કે ના, એ દોષ એનો નથી, દોષ મારો છે. એટલે ઈ આપણા ઉપર એરો કરવા માંગે છે. દોષનું કારણ, દોષનો બધો ટોપલો આપણા ઉપર નાખવા માંગે છે. અને રિયલ વસ્તુ છે. અને આત્માનું તત્વ એવી રીતે પ્રગટ રહેવું જોઈએ, અનુકૂળતામાં તો પ્રગટ રહીએ. અંધારા ગમે એવા, એટલે સાચું જે જ્ઞાન છે એ એવું છે કે ગમે એવું અંધારું થઈ જાય ને, પણ એને ખબર છે કે આ અંધારાને પ્રકાશ કરનાર હું જ છું અને હું આનાથી જુદો છું. એ અંધારામાં એનું બોધ, જ્ઞાન એમને એમ રહે. અંધારું હાલે છે, માનો કે આની અંદર કેવું હોય કે તમારું જ્ઞાન હોય ને, તમારું અવેરનેસનું જે તત્વ હોય ને, એ ધીરે ધીરે કોન્શિયસમાંથી, સબકોન્શિયસમાંથી અનકોન્શિયસમાં વહી જાય. એટલે અનકોન્શિયસમાં વહી જાય પછી કઈ કુદરત તમને મોકતો નથી. કુદરત કે એટલી ઊંધી ઘટનાઓ ઘટાડે તમારી અંદર કે હાવ કરતા હાવ અંધારું કરી દે. તમને ક્યાંક એવી જગ્યાએ ધક્કો મારી, તમારા એક અણુ પરમાણુ, આ જન્માંતરના એવા અણુ પરમાણુ તમને ધક્કો મારી ત્યાં લઈ જાય, છતાં એ પ્રકાશ એની હારે જ હોય. એ પ્રકાશ છે ને એની સાથે જ હોય. એને ખબર હોય કે અત્યારે આ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ, હા, એની અંદર મુખ્ય મુદ્દો એ છે, એ ગમે એવી પ્રકૃતિની ગમે ઘટના હોય એની હારે એનું આઈડેન્ટિફિકેશન છે જ નહીં. એ તો એમ ઈચ્છે છે આ જોતું જ નથી, આ વસ્તુ જોતી જ નથી. એટલે અંતરતમ એને અનન્ય પ્રીતિ થઈ ગઈ છે, ઓલી વસ્તુને છોડવી નથી. આ અંધકારની અંદર એ પ્રકાશ જ્યારે જીવંત થઈ જાય ને, ત્યારે સંપૂર્ણ જ્ઞાન જે કહેવાય ને, એ ત્યારે કહેવાય કે હાવ અંધકાર છે. અને છતાંય તમે એમ કહો છો કે આ વસ્તુ આપણી નથી અંદર. એટલે આ બોલવાનો સબ્જેક્ટ નથી, બોધનો વિષય છે. બોલવાથી કાંઈ ન થાય. હું એમ કહું કે મને કાંઈ નથી એમ નહીં, પણ એ અહેસાસ છે. આખી વસ્તુ મારાથી આખી જુદી જ વસ્તુ છે. પ્રકૃતિની જે વસ્તુ છે એ હું છું જ નહીં, આ એનો પ્રકાશ કરે છે. એટલે આ પ્રકાશિત થતી વસ્તુ છે, પણ હું તો નથી જ. 100% એવો અંતર, આમ અહેસાસ, એ ટાઈપની વસ્તુ એમ. એટલે આપણે તો હું સામાન્ય પરિસ્થિતિઓ, થોડોક આનંદ વયો ગયો, થોડીક શાંતિ વહી ગઈ, તો આપણને એમ લાગે કે આપણે કાંઈ નથી. તો આપણે એ જ્ઞાન છે એ ચાલુ નથી. માનો કે ભલે અત્યારે આનંદ નથી, ભલે ને અંદર દુઃખ હાલે છે, પણ દુઃખને તમે દૂરથી જોવો છો, દેખાય છે તમને, તમે એને વેદો છો, એ મહત્વની વસ્તુ છે એમ. ભગવાન ઈ બતાવે છે કે આમ પેલા બતાવે છે કે આ સમસ્યા છે,
તો સોલ્વ ઈ કરાવશે કે ઈ આપણો પ્રયાસથી કરવાની છે? ના, એટલે સોલ્વ કરવા માટે તમને ધક્કો મારે છે કે તમારે આમાં જીવવું છે કે આમાં જીવવું છે. એટલે તમને એવી સિચ્યુએશનમાં મૂકી દે કે તમને પછી છેલ્લે એવી ઈચ્છા થાય કે આમાંથી બહાર નીકળવું છે. એટલે એ પરિસ્થિતિ એવી આપે ના, એટલે બે વસ્તુ આપે છે, પરિસ્થિતિ આપે છે પ્લસ તમને હેલ્પ થાય એવા લોકો મૂકે છે, એવું વાતાવરણ આપે છે, એવી શાંતિ આપે છે, એવી સમાધિ આપે એવા લોકો મળી જાય તમને. એટલે એવું નથી કે એક જ વસ્તુ આ ખાલી નેગેટિવ જ વસ્તુ આપે છે, આ પોઝિટિવ વસ્તુ આપે છે, બે આપે છે એમ. એટલે એનો આ પોઝિટિવ વસ્તુ નો આપે તો માણસ આવી જ ન શકે એમ. હાલે ભગવાન આમ જનરલ લાઈફમાં એવું બનતું હોય કે જબરજસ્ત ઘટના આપી હોય દુઃખદ, પણ થોડાક દિવસ પછી આરામ, શાંતિ, આનંદ એવું આપી દે. પાછું એમ થાય કે હવે પાછો આપણે એટલી બધી શાંતિ કેવાય કે ક્યાં પાછું કંઈક ને કંઈક આવી જતું હોય છે. એટલે દેખાડે છે ને પણ હેલ્પ કરે છે. પણ એની અંદર જયારે પરિસ્થિતિ આપણે વિપરીત આવી જાય ને ત્યારે એનાથી જુદા રહેતા આવડે. એટલે આની અંદર પ્રોસેસ કેવી છે કે અંતઃકરણની અંદર કંઈક બની રહ્યું છે ને, એ મને સ્ટાર્ટિંગમાં એવું લાગે છે કે મારામાં થાય છે. આ જયારે જાગૃતિની શરૂઆત છે ને એમાં લાગે છે મારામાં થાય છે. એનાથી થોડુંક આગળનું સ્ટેજ હોય તો યંત્રમાં થાય છે. યંત્રમાં, મારામાં નહીં, યંત્રમાં. એટલે તમે ક્યાં સ્ટેજ ઉપર છો? મારાના સ્ટેજ ઉપર છો કે યંત્રના સ્ટેજ ઉપર છો? એટલે જનરલ આપણને જયારે કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે એવું લાગે મારામાં આવી. એટલે મારામાં આવી એ હજી આપણે ઘણું ડિસ્ટન્સ કરવાનું છે, એ રીતે એને લેવાનું છે. પછી યંત્રમાં લાગશે. અને યંત્રને જે રીતે વર્તવું હોય તે ભરે વર્તે. એને દુઃખ લગાડવું હોય તો દુઃખ લગાડે, સુખ લગાડવું હોય તો સુખ લગાડે. હું એની હારે આઈડેન્ટિફાઈ નથી, બસ પતી કહેવાય. ખાલી જ્ઞાન આટલું જ કરવાનું છે. યંત્રમાં અને યંત્રની અંદર જે ઉપસ્થિત થતું હોય મને કોઈ પ્રોબ્લેમ જ નથી. એક વસ્તુ આમાં એ ધ્યાન રાખે. પછી તમને એવું લાગે કે ક્યારેક એટલે તમે જુદા જુદા સ્તર ઉપર જયારે અંદર કામ કરતા હો ત્યારે અંદરને ઇરિટેશન હોય, અંદરનું કોમ્પિટિશન હોય, કોઈ પણ વસ્તુ યંત્ર જેવું આમ કરો એ આવે બહાર, અને બહાર આવે તો તમારે એના ઉપર કેવી રીતે કામ કરવાનું, તમારું હાજરી કેવી રીતે રાખવાની છે, જોવાનું છે કેવી રીતે, એ ધ્યાન રાખવાનું છે. આનો મહત્વનો મુદ્દો વિલ છે. વિલ. તમારું દરેક કર્મ હેતુપૂર્વક જ ચાલુ છે. સવારથી સાંજ લગીને આપણી જે પ્રવૃત્તિ છે, માનો કે તમારી પ્રવૃત્તિ છે તો પ્રેમના અનુસંધાનમાં, આનંદના અનુસંધાનમાં, શાંતિના અનુસંધાનમાં તમે આંખ ઉઘાડો ત્યારથી તમારે યાદી હોવી જોઈએ કે મારે આપણે વિચારો સાથે, ભાવ સાથે આઈડેન્ટિફાઈ નથી થવા. અને આની અંદર તો તમે ભેદે જવો, તમે તમારી હાજરી અને તમારી ગેરહાજરી બે વચ્ચેનો ના. એટલે તમે દાખલા તરીકે કોઈ તમારું અપમાન કર્યું એક, અને અપમાન કર્યું ને તમે થોડી વાર માટે એટલે અમુક સમય માટે એટલી બધી નેગેટિવિટી અંદર આવી ગઈ. નેગેટિવિટી તો આવી ગઈ ને. નેગેટિવિટી આવી ગઈ છે, ત્યાં શું થયું છે? તો એ કે નેગેટિવિટી આવી ગઈ છે એમાં તમારી સંપૂર્ણ ગેરહાજરી છે. તમે છો નહીં. ખાલી તમારું હોવાપણું જો આવે ને, તમારું ખાલી હોવાપણું આવે ને તો કેટલી સમજો તમારી અંદર પ્રગટ થવા મને. ખાલી તમારી હાજરી. તમે જ્યારે આઈડેન્ટિફાઈ છો ત્યારે સંપૂર્ણ રીતે તમારી ગેરહાજરી છે. અને જ્યારે તમારી હાજરી થાય ને એટલે તમને સમજ આવવા માંડે, આમાં કેવી રીતે કામ કરવું, કેમ કામ કરવું, એ બધી સમજ આવે. એટલે એક વસ્તુ યાદ રાખો, સંપૂર્ણ આઈડેન્ટિફિકેશન છે એ હોવાપણાનો અભાવ છે, સમજનો અભાવ છે. એટલે તમારી ગેરહાજરી એટલે સમજનો અભાવ છે. એટલે તમારી હાજરી અનિવાર્ય છે. તમે નાના સ્કેલ ઉપર એનો પ્રયોગ કરો. નાના સ્કેલ ઉપર પ્રયોગ કરો. કોઈ પરિસ્થિતિ આવી છે, કોઈ કંઈક બોલે છે, આપણી વિરુદ્ધ બોલે છે, તો એ વખતે તમારી હાજરી હોય અને આ પ્રસંગ બનતો હોય તો શું થાય, અને તમારી ગેરહાજરી હોય તો શું થાય. એટલે તમારું વેલ્યુ સમજો, તમારી હાજરીની વેલ્યુ સમજો.
તમારી હાજરી હશે એટલે તમને અંદર અંદર અન્ડરસ્ટેન્ડિંગ થયા રાખશે, અને તમારી ગેરહાજરી હશે તો એ જે આઈડેન્ટિફિકેશન છે એ તમને કરાવી લેશે. એટલે તમારું હોવું કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે ને એ તમને ખ્યાલ આવે છે. અને હોવાપણામાં જીવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. હોવાપણામાં અત્યારે હોવાપણામાં આપણે નથી હોતા, હોવા દ્વારા જે દેખાય છે એની સાથે આઈડેન્ટિફાય હોય છે એમ. આમાં કઈ પ્રશ્ન હોય? ભગવાન આનો અર્થ તો એક એવો જ થયો ને કે જીવનની નાની 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 ઘટનાઓમાં એ આપણી કસોટી લે જ છે, હાલે છે. અને આપણી નાની 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 ઘટનાઓમાં હાજર રહી હા, અને એટલે એની ભાષા જો સમજાઈ જાય તો એને કર્યું છે એવું જો જેમ જેમ આપણી અન્ડરસ્ટેન્ડિંગ આવતી જાય તો એ ખેલ લાગશે કે જો આ કેવી રીતે આપણી અંદર ઇરિટેશન કરાવે છે, ક્રોધ કરાવે છે, જો એને આ પ્રસંગ ઉત્પન્ન કર્યો એટલે આમ થયું એમ. એટલે આમ ભગવાન એક પેસિવ ફોર્સ સ્વરૂપે પ્રગટ થાય છે. હા, પેસિવ સ્વરૂપે થાય ને, એટલે હેલ્પફુલ થાય. એટલે એવું નહીં, પેસિવ તરીકે તો હોય જ છે, પણ ઓલો હોય છે. કારણ કે તમે આમ વિચાર કરો, ગુરજીયા પ્રમાણે 3ની જગ્યા તમને સપોર્ટ કરવા માટે છે. જ્યારે આપણે આધ્યાત્મની યાત્રા કરી છે એમાં જેમ આપણે ખોરાક લઈ છીએ એમાં ઓક્સિજન, આપણે જ્યારે ખોરાક લઈ છીએ એની અંદર ઓક્સિજન કેમ કુદરત પૂરો પાડીને ઠેઠ C12 લગીન બનાવે છે, એમ એ જ એક્ઝેક્ટ એ જ રીતે આ ત્રણની જગ્યા ઉપર એ આપણને સંત પુરુષનો ભેટો કરાવી, નકશો આપીને જે કામ કરાવે છે એ ત્રીજા ઉપર છે. એ એની હેલ્પ છે. એટલે એની હેલ્પ ન હોય તો આપણે હાલી જ ન શકે. એ કોઈ, મને તો અત્યારે એવું જ લાગે છે કે પાત્ર કોઈ જોતું નથી. પાત્ર કઈ જોતું ને નાખી દે એને, નાખી દે બસ એટલી. એટલે કૃપાનું તત્વ તો નિરંતર જ હાલે છે એમ તમે સમજો. અને માણસો એમ હાલી હગે એમ નથી. જો એની કૃપાનું તત્વ ન હોય તો હાલી હગે એમ જ નથી એમ. એમાં એક અર્થ એવો થશે કે જે પ્રોબ્લેમ આવ્યો છે, એમ લાગે કે આ પ્રોબ્લેમ છે અથવા તો એક આ વિપરીતતા છે જીવનમાં, તો એ આમ ખરેખર એ તો હોતી નથી એકચ્યુઅલ. એક લેવલથી એ છે જ નહીં. એ મેન્ટલ પ્રોજેક્શનના કારણે દર્શનમાં એવી રીતે આવે છે કે આ છે. એટલે આમ કામ કરવું એ તે એમ ઉડે કે કઈ આમાં શું કામ, ખાલી એક આ પરસેપ્શન વાળું છે એ ચેન્જ થઈ ગયું તો આ પ્રસંગ તો છે જ નહીં. તો એટલે પ્રતિક્ષણે એવું રહેશે. માનો કે તમે અત્યારે જે બોલો છો એવું પ્રતિક્ષણે રહેશે? ના, શક્ય નથી. હા, એટલે એ શક્ય નથી તો હું બોલીશ જ નહીં. જ્યાં લગી શક્ય નહીં થાય ત્યાં લગી નહીં બોલું. ઈઝી તો નથી ને. માનો કે અત્યારે ફરીથી તમે બોલો, એ બોલ્યા તો ફરીથી બોલો. માનો કે એક એવી સ્થિતિ આવી કે આમ એમ લાગે કે આ વિપરીતતા છે, થોડું ઓપોઝિશન જેવું લાગે, પણ એકચ્યુઅલ ઈ મેન્ટલ પ્રોજેક્શન છે કે ઈ છે જ નહીં. ના, એટલે એમ માનવા દ્વારા તમારી સાધના જ ન થાય. તો એમ નથી કરવાનું. એટલે કઈ પણ પરિસ્થિતિ છે ને એના કારણમાં હું છે, એનું કારણ હું છે અને લિમિટેડ હું છે, એને લીધે પ્રશ્ન આવે છે. અને લિમિટેડ હું છે એને લીધે પ્રશ્ન આવે છે એવું દેખાઈ જવું છે એમ. અને આની અંદર કેવું છે કે અમુક વસ્તુ સમયના ગાળામાં કામ કરે છે. ઓમ સમયાતીત છે છતાંય અમુક સમય તો ય લાગશે. આમ સમયાતીત છે એટલે અમુક બીજોને પ્રગટ થવામાં અમુક પ્રકારની જાગૃતિ આવશે ત્યારે પ્રગટ થવાના છે. એટલે અમુક એનો સમય હશે. પ્રોજેક્શન છે એ ક્યારે દેખાય ખબર છે? એ અવેરનેસનું તત્વ સંપૂર્ણ રીતે જુદું થઈ ગયું હોય, તમારા હોવાપણામાં તમે આવી ગયા હો અને આખી ઘટના
આમ ઘટનાની અંદર તો શબ્દ અને વિચાર, એક વસ્તુ શબ્દ અને વિચાર છે, બીજું એમાં આપેલો ખોટો રસ છે. રસ છે એ હાયરમાંથી આવે છે, ઓલું લોઅરમાંથી આવે છે. શબ્દ અને વિચાર છે એ લોઅરમાંથી, આ હાયરમાંથી આવે છે. અને આ હાયર જે આને શબ્દ અને વિચારને જે રસ આપતો હતો ને, શબ્દ અને વિચારને મોટો બનાવ્યો હતો ને પોતા કરતા, એ ખાલી એને ખબર પડી ગઈ કે આ તો હાવ કરતા હાવ કલ્પના છે. એટલે આપણે અત્યારે શબ્દ વાપરી છીએ પણ એ દેખાવું છે, દેખાવું છે. આપણે એમાં હવે હવે ઈ જગ્યાએ તમે આવો છો ને ત્યારે ખાલી કલ્પના છે એવી તમને સમજ થઈ જાય છે કે હોય રે આ તો આમ હતું એમ, એ ટાઈપની વસ્તુ. પણ એ જ્યાં લગીન એ વિભાગ દેખાય નહીં ત્યાં લગીને તો ભૂત જેવું લાગે એમ. પછી ભગવાન એક જે પ્રારંભમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એમાં એક મુદ્દો એવો થશે કે જે કંઈ આપણે ટ્રેક બનાવ્યા છે, જે કંઈ સંસ્કારનું નિર્માણ આપણાથી અનકોન્શિયસલી થઈ ગયું છે, અને એમ કે એ એક આત્માની આડેનું આવરણ બની ગયું, તો ભગવાન એ કઈ રીતે આવરણ બન્યું કહેવાય? એમ કે એનો રોલ શું છે કે બુદ્ધત્વ પ્રગટ થવા માટે થઈને આ બધા હર્ડલ્સ છે કે એમ કે એક એમને એક દિવાલ બનાવી દીધી છે? ના, હર્ડલ્સ આપણે અગડનમાં બનાવેલા છે. અને તમે જ્ઞાન થાય છે એટલે એનું તમે વિસર્જન, જ્ઞાન થાય છે એટલે તમને ખબર પડે છે કે તમે માનો કે એક ઝાડ છે ને ઝાડમાં રાતે ભૂત દેખાય છે, તમે ત્યાં જાઓ છો ઝાડ આગળ અને તમે જોઈ લ્યો છો કે આમાં તો ઝાડ સિવાય કાંઈ નથી. એમ આ અવેરનેસનું તત્વ પડખે જઈને જોઈ લે છે કે શું છે, એ ટાઈપની વસ્તુ છે. એટલે એમ કહો છો ને ભગવાન કે એનું જે મિથ્યાત્વ હતું એ જ તોડી નાખ્યું, બસ એટલે વાત પતી ગઈ. પતી ગઈ. એટલે એમ એક ઘટના, પેલી એક નંબરની ઘટના એવી ઘટી કે ઊભું કર્યું, પછી બીજા નંબરની ઘટના એવી ઘટી કે ના, એટલે શબ્દ અને વિચાર હતો ને, શબ્દ અને વિચાર એટલે એની અંદર બધું રાગ દ્વેષ ભય ધૃણા બધું આની અંદર. એટલે આ એક શબ્દ અને વિચાર હોય એની અંદર એક રસ નામનું તત્વ નાખે, એટલે એમાં એ હોય નહીં, એ રાગવાળું ન હોય, દ્વેષવાળું ન હોય, ભયવાળું ન હોય. એટલે આ અજ્ઞાન કાળે આ જે રસ હોય ને એ આમાં નાખ્યો હોય કે આ આવું છે, આવું છે, કલર કરાવી દીધો હોય. એટલે કલર કરાવી દીધો હોય એટલે એ સત્ય લાગે, કલર કરાવ. હવે એ જે અંદર જે સત્યતાની બુદ્ધિ હતી ને એ એને પાછી ખેંચી લીધી, ચેતનતા પાછી ખેંચાઈ, એને જે બળ મળતું હતું ને એ પાછું ખેંચાઈ. ઓલું જઈને એટલે ઓલું ઓરિજિનલ ચાવીનું રમકડું હોય ને અથવા પાવરનું રમકડું હોય ને, પાવર કાઢ નાખો તો કેમ કાંઈ નથી, એ ટાઈપની વસ્તુ ખબર પડી ગઈ કે આ તો પાવરથી હાલે છે એમ, અને એ પાવર હું છું એમ. અને એમ કે આ જે બધા ટ્રેક્સ છે એ ભગવાન આત્માને શું સંબંધ ધરાવે કે એના પ્રાગટ્યની અંદર આ એક અડચણ ઊભી કરે છે, તો એ કઈ રીતે ભગવાન? એમ કે એને બેને શું કનેક્શન બનશે? એટલે આવરણો આત્માની હારે કનેક્શન શું થશે? એમ આત્માની હારે તો કોઈ કનેક્શન નથી. આમ પ્યોર આત્મા છે ત્યાં કોઈ કનેક્શન નથી, પણ આ વચ્ચેની અવસ્થામાં આત્માની હારે આવરણ જેવું બતાવે છે. ઓરિજિનલ આત્મામાં કાંઈ નથી, પણ આપણને એવો આપણે ફેક્ચ્યુઅલ એનો અહેસાસ કરી છે કે આવરણ લાગે છે મને, તો એ છે એ ફેક્ચ્યુઅલ વસ્તુ છે. ઓલું પ્યોરમાં નથી. એ સમજવા માટે જે ફેક્ચ્યુઅલની અંદર જે વસ્તુ છે ને એનાથી જુદું થવું પડે. ફેક્ચ્યુઅલ આપણે એની હારે આઈડેન્ટિફાઈ થયા છે, એમાંથી છૂટું પડવા માટેની પ્રક્રિયા. એટલે અજ્ઞાનથી માંડીને એનલાઇટન એટલે પૂર્ણતા સુધીની જે યાત્રા છે એ ભ્રમણાની યાત્રા છે. એટલે આત્માની અંદર નથી, અંતઃકરણમાં છે. આ એક વસ્તુ યાદ રાખ, અંતઃકરણની અંદર આ બધી વસ્તુ થઈ છે, બાકી આત્માની અંદર કાંઈ થયું નથી. આ બધું પ્રતિબિંબિત અંદર પ્રતિબિંબ પડેલું છે, અને આ પ્રતિબિંબ પડવાની શક્યતા જે આપણે એટેન્શન છે ને, ચિત્ત, જેને ચિત્ત કહેવાય, એની અંદર આ પ્રતિબિંબો પડે છે. આ પ્રતિબિંબો જે પ્રતિબિંબ, માનો કે તમે વિચાર કરો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના પ્રતિબિંબ પડે છે,
પ્રતિબિંબ પડે. પ્રતિબિંબને જીવંતા આપે છે એ આ આપે છે ચિત્ત. જો ઈ એને જીવન ન આપે તો એમાં કાંઈ નથી. એટલે સમજ ઈ છે કે જે જીવંતા, જેને જીવંતા છે એને જીવંત માનો, અને જે જળ છે એને જળ માનો. એમ એટલે આ અન્યોન્ય અધ્યાસ થઈ ગયો છે. જે જીવંતા નથી એ જીવંતા લાગે છે, અને જીવન છે એ દેખાતું નથી, પ્રતીતિમાં આવતું નથી. આજે એટેન્શનનું તત્વ છે, આત્માનું તત્વ છે ભગવાન, ઈ જન્મની સાથે જ આઈડેન્ટિફાય થઈને આવતું હશે. કેમ કે આત્મા જ આઈડેન્ટિફાય નીચે આવીને થાય છે. આને બધાને પાવર તો ઈ જ આપે છે, ટ્રેક નહીં તે પાવર આપવા વાળું. ના, એટલે એટેન્શન પોતે એવું નથી, પણ એટેન્શન ઉપર એમ, એટલે હવે એટેન્શન તો બાળક આગળ છે. હવે એટેન્શન ને એમ કે છે કે તું કમલ છો, તું આ જાતિનો છો, આ તારા મમ્મી પપ્પા છે. એટલે એટેન્શનને પોતાના મૂળ સ્ત્રોત સાથેનું કનેક્શન ગુમાવ્યું છે. એટેન્શનને મૂળ સ્ત્રોત સાથે કનેક્શન ગુમાવી દીધું, એટલે નામ સાથે, રૂપ સાથે, જાતિ સાથે, દેશ સાથે, સંસ્કૃતિ સાથે, ધર્મ સાથે તાદાત્મ્ય થઈ જાય. એટલે એટેન્શન છે ને એ વિખૂટું પડી ગયું છે. એટલે ગંગા નદી કેમ દૂર વહી ગઈ હોય એટલે એના મૂળ સ્ત્રોતથી આઘી થઈ જાય એટલે થોડી નબળી પડી જાય, એમ આનું એવું થયું છે. ન સમજાતું હોય તો હજી એટલે ભગવાન એની સાથે આઈડેન્ટિફાય થયું, છતાં પાવર તો ત્યાંથી જ આવે છે ને. પાવર નથી જ આવે છે. પાવર તો કોન્શિયસનેસ નો જ છે. એટલે કોન્શિયસનેસ ના 3 વિભાગ આપણે કરી છે ને, કોન્શિયસનેસ, અવેરનેસ અને એટેન્શન. એટલે એટેન્શન ને તમે જોઈ શકો. એટેન્શન આમ ગયું કે આમ ગયું, અંદર ગયું કે બહાર ગયું, તમે જોઈ શકો. અને આ જોઈ શકો એ બહુ મોટી ઘટના છે. એમાં મજા આવે એવી ઘટના છે કે એટેન્શન ને આપણે જોઈ શકીએ છીએ. એટલે તાદાત્મ્ય એટેન્શન થયું એટલે એ ભૂલી ગયું કે આપણું મૂળ સોર્સ ત્યાં છે. મૂળ સોર્સ ત્યાં છે. એટલે આ એટલે હાયર અને લોઅર ને બેયને કુદરતે કેવી રીતે જોડ્યા. 3 ડાયમેન્શનલ બોડી બનાવ્યું, 3 ડાયમેન્શનલ જગત બનાવ્યું. આ 3 ડાયમેન્શનલ જગત, આ 3 ડાયમેન્શનલ બોડી બ્રેઇન સિસ્ટમ, એ બોડી બ્રેઇન સિસ્ટમ 3 ડાયમેન્શનલ વાળા જગતને અંદર લઈને 4 ડાયમેન્શનલ વાળું કરી નાખે. અંદર આવ્યું એટલે 4 ડાયમેન્શનલ, એટલે જે વિચારો, શબ્દ અને વિચાર છે એ 4 ડાયમેન્શનલ છે. અને 4 ડાયમેન્શનલ ને જો જોવે છે એ 5મો, એના પછી 6ઠો, એના પછી 7મો, એ 3 છે. એમ એટલે એક આત્મ સાક્ષાત્કાર, એક પરમાત્મા સાક્ષાત્કાર, એક પૂર્ણતા જે કયો એ ટાઈપ તથાતા કહેવાય, એ ટાઈપની વસ્તુ. એટલે હાયર અને લોઅર ને કેવા જોડી દીધા એમ. તો ભગવાન આજે એટેન્શન જ્યાં આઈડેન્ટિફાય થયું છે ભગવાન, હા હા, અને ત્યાંથી એને છૂટું પાડવું છે અથવા છૂટું પડવું છે, ઈ પ્રેરણા એસેન્શિયલ સેલ્ફ માંથી આવે. એસેન્શિયલ સેલ્ફમાંથી આવે. આપણે અશ્વમેઘ યજ્ઞ કહેતા એ આ જ હતો. અશ્વમેઘ યજ્ઞ કરવાનું જે હોય ને એ કે જે જગ્યાએ તમારા ઘોડાને બાંધી લે એ ઘોડાને ત્યાંથી છોડાવવાનો. એટલે તમારો વાસનાનો ઘોડો જ્યાં હલવાઈ જાય ને ત્યાં તમારે અવેરનેસ થી એને છોડાવવાનો હતો. એ અશ્વમેઘ યજ્ઞ હતો. અને છેલ્લે રાજા ગણાય. ટૂંકમાં એટેન્શન ને છોડાવવા વાળું તત્વ છે અવેરનેસ નું છે ભગવાન. હા, એ અવેરનેસ નું તત્વ છે. એ અવેરનેસ એટલે એમાં શું થાય, આપણે વધારે ચર્ચા એટલા માટે નથી કરી શકતા કે કોઈ એટેન્શન થી આગળ જ જાતું નથી, અવેરનેસ ના તત્વને અડતું જ નથી, એટલે આપણે પછી બહુ વાત કરતા નથી. એટલે આ નામ જપ જે કરે છે ને, નામ જપ કોણ કરે? જેને આમ ચિત્ત જે છે ના, નામ જપ ઉપર આપણે આજ જોઈ તો નામ જપ કરે છે કોણ? અંદરનું તત્વ કોણ કરે છે? ના, એટલે તમે રામ રામ બોલો છો તો એ રામ શબ્દ કોનો છે? લેફ્ટ બ્રેઇન નો છે, રાઈટ બ્રેઇન નો છે?
રાઈટ બ્રેન નો હશે લેફ્ટ 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 નો છે ઓકે શબ્દ અને વિચાર તો લેફ્ટ બ્રેન ના જ છે ને. બરાબર હા. શબ્દ અને વિચાર હવે બધા લોકો એમ કે છે નામ સ્મરણ કરો, પણ નામ સ્મરણ કેવી રીતે કરો? લેફ્ટ બ્રેન ની અંદર શબ્દ છે રામ 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 રામ. હવે લેફ્ટ બ્રેન ની અંદર હૃદય જેવી તત્વ જ નથી, એટલે લેફ્ટ બ્રેન કોઈ દી ભગવાન આગળ જઈ જ ન શકે, એને ભગવાન જોતોય નથી લેફ્ટ બ્રેન, અને ઈ રામ રામ બોલે છે. તો નામ જપથી કેવી રીતે થશે? ને તમે આજે બરાબર સમજી લ્યો, નામ જપથી કેવી રીતે થશે? એટલે આમ ભગવાન સુરતા જે ચિત્ત છે એ જ્યાં ત્યાં ભટકતું હોય એની જગ્યાએ એક જગ્યાએ સ્થિર થાય છે. ને પણ લેફ્ટ બ્રેન જ કામ કરે છે, એટલે જ્યાં ભાવ નથી એટલે મિકેનિકલ રિપીટેશન કરે છે, તો એ કેવી રીતે થશે? એટલે બધા એમ કે નામ જપ કરો, તો શું નામ જપ થી શું થવાનું? નામ જપ તો લેફ્ટ બ્રેઇન જ કરવાનું છે, આમ 99.99% જે કરશે એ લોકો. હવે એની અંદર મહત્વનો મુદ્દો એવો છે કે શબ્દ લેફ્ટ બ્રેઇન છે એમાં ભાવનું મિશ્રણ થાય ને, એટલે એ ભાવ એક અલગ જગ્યાએથી આવે છે. લેફ્ટ બ્રેઇન ભૌતિક જગતમાંથી આવે છે, આ અભૌતિક જગતમાંથી આવે છે, અને આ અભૌતિક જગત એટલે આ નામ, આ જે શબ્દ રામ શબ્દ છે એની સાથે ભાવ જોડાય, એટલે ભાવ જોડાય એટલે ભાવ દ્વારા એ એકાગ્ર થાય. એટલે અહીંયા ખાલી એટેન્શન કામ કરે છે. તમે બરાબર જુઓ, એટેન્શન પોતે, તમે બરાબર નામ જપને જુઓ, એટેન્શન સમગ્ર રીતે રામની અંદર ડૂબવા જાય છે, રામ શબ્દની અંદર. એટલે છે અત્યારે એટેન્શન, અને એટેન્શન કામ જેટલું કરી શકે એટલું એ કે રામ તત્વની અંદર એકાગ્રતા મેળવી શકે. ભાવ છે એટલે પાછું નકર નહીં. હવે એકાગ્રતા દ્વારા એને શાંતિ આનંદનો અનુભવ થઈ જાય, ભગવાનનો નહીં, ક્યારેય નહીં. હવે આ તો એટેન્શનનું તત્વ હતું, અવેરનેસનું જે તત્વ છે એ ભગવાનનું તત્વ છે. હવે આ સ્ટેપને છોડીને આ સ્ટેપમાં આવવાનું છે. અવેરનેસનું તત્વ જે છે ને, હોવાપણાનું તત્વ, ભગવાનનું તત્વ કયો, હવે એની હારે તમે નહીં જોડાવ તો કેવી રીતે થશે? આણે તો નામ સ્મરણે તો કેટલું કર્યું, તમારું એટેન્શન છે એની એને જોડાવી દીધું, એના દ્વારા શાંતિને મળ્યું, બસ આટલું જ છે, આનાથી વધારે કાંઈ નહીં. નામ સ્મરણમાં આટલું, નામ સ્મરણે આટલું કરી શકે. પછી નામ સ્મરણ પછી સ્વયંની અથવા ભગવાનની પ્રતીતિ તરફ તમારું નજર નહીં જાય તો કઈ થવાનું નથી. એટલે એક સ્ટેપ હાયર જવાનું છે. નામ સ્મરણનું એક સ્ટેપ હાયર છે. એ હાયર સ્ટેપ છે એને આપણે ભગવત તત્વ કઈ, અવેરનેસનું તત્વ કઈ, ઈ છે. એટલે અત્યારે આ જે નામ જપ વાળા જે લોકો છે ને, મેક્સિમમ એ લોકો અગર એટેન્શન અને ભાવ બેનું સંયોજન જો થયું હોય તો બહુ બેસ્ટ કહેવાય, પણ એ એટલું જ છે, એનાથી આગળ પછી શું? એટલે જે લોકો નામ જપનો આધાર લે છે એ નામ જપ કરે છે, એ શું કામ એને કરે છે? નામ જપ શું કામ એને કરે છે? કોઈ કહે એટલે ભગવાનની પ્રાપ્તિ માટે. ભગવાન ના, એટલે એવું ક્લિયર કટ કઈ નથી, રિયલ કહું છું. અથવા બીજો હેતુ એવો હોઈ શકે ભગવાન કે કઈક જયારે મુશ્કેલી આવશે ત્યારે એ મદદ કરશે. ઈ તો હોય જ છે, પણ ખરેખર નામ છે ને એ નામીને બોલાવવા માટે હોય છે, નામીનું દર્શન કરવા માટે હોય છે, અને આ ફેક્ટર હંમેશા ચૂકાયેલું હોય છે. હું નામ બોલ્યા રાખું પણ નામીની મને ઉત્કંઠા જ ન હોય. માનો કે નામ દ્વારા મને માનો કે કોઈ કાંઈક આનંદ મળે, શાંતિ મળે, તેમાં હલવાઈ જાવ, વાતાવરણ એક ઉતરી જાય, અને ઓલું નામી રહી જાય. એટલે હું માનો કે રાકેશભાઈ બોલું છું તો રાકેશભાઈને બોલાવું છું, તો કોઈ લોકો નામ સ્મરણ કરે છે ત્યારે આ બરાબર એક્યુરેટ એને ખબર છે કે હું ઓલા નામીને બોલાવું છું? એ નથી ખબર. એટલે આ વસ્તુ ખૂટે છે. એટલે નામી છે ને ઈ અવેરનેસ છે.
અને અવેરનેસ કયો, ભગવત તત્વ કયો, ઈ છે એમ. એટલે નામ સ્મરણ કેવી રીતે કરવું જોઈએ સાયન્ટિફિક રીતે. આમ ભગવાન આમાં છે બેટા પ્રશ્ન કે દાખલા તરીકે હું ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો જાપ કરું છું, તો હું વાસુદેવ એટલે કે કૃષ્ણ છે એની સાથે અનુસંધાન કરવા માંગુ છું, તો એનું એક વાતાવરણ ઉતરે છે, પણ ઈ નામી તમે કહો છો ઈ નથી થતું એમ કેવો છે. હા, એટલે નામીની કોઈ ઝંખના જ નથી કરતું. તમને નાનકડો હરકો પ્રસાદ મળી ગયો શાંતિનો, આનંદનો, હવે કોણ નામીને કોણ બનાવે? તમારી અગર અત્યારે આનંદ આવે છે ને આનંદ વહી જાય છે, તમે આનંદ સિવાય આનંદ જેમાંથી પ્રગટ થાય છે એને બોલાવો છો કે ખાલી આનંદને બોલાવો? સાચું બોલજો. એટલે નામી જ ગુમાવાઈ જાય છે એમ. એટલે સાચું કહું ને, નામ જપ પડાને આખું સાયન્ટિફિક રીતે બિચારાને કેવું પડે ત્યારે નામ સ્મરણ સાચું થઈ શકે, નકર નામ સ્મરણ સાચું નથી. એટલે લેફ્ટ બ્રેઇન પ્લસ રાઈટ બ્રેઇન પ્લસ જે આપણે અપર એટલે આપણું અપર બ્રેઇન શૂન્યતાનું જે બ્રેઇન છે ને એ નામી છે, ત્યાં લગી. હા બોલો. મને એક એમ લાગે કે આપણે ચિત્તની આ લોકોએ પતંજલિએ અવસ્થાઓ 5 બતાવી. ક્ષિપ્ત છે, વિક્ષિપ્ત, મૂંઢ, એકાગ્ર અને એકાગ્રતા અને નિરુદ્ધ અવસ્થા. એમ કે ચિત્તની અત્યારે સ્થિતિ એવી છે કે જાણે વનમાં એક હરણ કેવી રીતે હોય, આમ જંપ મારીને બહુ એકદમ ભટકતું મન. એટલે હવે એમ કે એને ખીલે બાંધવા માટે થઈ અને એની એકાગ્રતા કરાવી જરૂરી લાગે એમ કે તો હવે આ કંઈક આગળ. હા, એ ભાઈ બરાબર. તો હવે નામ જપનો આધાર થયો. હવે નામ જપના આધારની અંદર ધીમે ધીમે એના ચિત્તની અંદર એક સ્ટીલનેસ નો જન્મ થઈ ગયો, કે સ્ટીલનેસ ચાલુ થઈ ગઈ એની અંદર. એમ કે આપણે જે સત્સંગમાં અગાઉ કહેવાયું છે કે એ સ્ટીલનેસની અંદર શાંતિ પ્રેમના જે કિરણો છે ક્યારેક ક્યારેક ઉતરી જશે, કારણ કે એ કૃપાથી ઉતરે છે. તો એમ લાગે ભગવાન કે હવે એ ઉતરતું થઈ ગયું ને, એટલે એમ એને નામ પછી ફીકું લાગી અને એમ પરમાત્મા એને જમ્પ મરાવી દે એવું લાગે એમ કે એ રીતના થતું નથી ના. એટલે તમે વાત આ કરો છો બરાબર છે, આ દુનિયાની અંદર આ થતું નથી. તમે એવો એકાદ વ્યક્તિ ગોતી હગો તો ધન્યવાદ એમ માનો કે તમે આ વાત કરો છો, પણ બને છે ક્યાં? માનો કે હાલો તમારા દાખલામાં રહી તો તમારે એવું બને? નામીને ઓળખ, નામીની ઓળખ નથી થતી, નામની થાય છે, નામીની નથી થતી. આનંદમાં ફસાઈ જાય છે. હા, આનંદ શાંતિમાં ફસાય, વાતાવરણ ફસાઈ જાય છે. ભગવાન એક સેકન્ડ સ્ટેપ કેવા છે ને, જેની આગળ પછી ખોજ પણ કોઈ કરતું નથી. એટલે તમારે ના, એટલે તમારે ફેક્ચ્યુઅલ શોધ કરવી છે કે તમે આ અત્યારે કલ્પનાની વાત કરો છો, આ બનતું જ નથી, ક્યાંય નથી બનતું. જેટલા જપ કરનારા હોય તમે ગોતી આવો, તમે એની આગળ બન્યું હોય તો મને બતાડો. તો હવે જે ફેક નથી એની વાત શું કરવી? અને આ ફેક છે એ અપવાદ છે. એટલે માનો કે જેની અંદર તીવ્ર ઉત્કંઠા હશે એ આ કરી શકશે, પણ એ તો રેર છે. તો આપણે તો જનરલ જે વાત કરી છે એ નહીં હાલે. ભગવાન એક વસ્તુ એવી હશે કે પરમાત્માના રાજ્યની એક વ્યવસ્થા હશે, એક પછી બીજું, બીજા પછી ત્રીજું, એની રીતે જ હાથ પકડાવતો જાય. માનો કે આ જે દિવ્ય ગાઈડન્સ અત્યારે આવ્યું એ તો ભગવાન આ પૃથ્વીમાં કોને આપશે? ના, એટલે એ વસ્તુ જે આવશે ને એ અંદરના પ્રેમથી આવશે. તમારી ઉત્કંઠા એને મેળવવાની કેટલી છે એમાંથી આવશે. એટલે એની વ્યવસ્થા કુદરતે નથી કરી, એની વ્યવસ્થા પ્રેમે કરવાની છે. એટલે છે ના, એટલે એટલે વ્યવસ્થા એવી છે કે તમે જે જગ્યાએ કામ કરો છો એ જગ્યાએ તમે અટકી ગયા છો.
અને અટકી ગયા છો અને તમને એમ તમે બરાબર તટસ્થ રીતે જુઓ તો તમને એમ લાગે કે સ્ટેગ્નન્ટ થઈ ગયા છે ઘણા સમયથી આ ને આ દશા ને આ ને આ વસ્તુ, પણ આમ કઈ અન્ડરસ્ટેન્ડિંગ કે કંઈ થતું નથી, તો એનાથી આગળનો રસ્તો છે. એટલે પ્રેમ જ રસ્તો બતાવશે ને એમ. વ્યવસ્થા તો છે, એને એ જગ્યાએ સ્ટેગ્નન્ટ કરી, એ જગ્યાએ તમે એનાથી હવે એકને એક ચક્કરમાં હાલો છો. શાંતિ થોડી વાર આવે, આનંદ આવે, પછી પાછો વયો જાય. શાંતિ આવે, આનંદ આવે, રાગદ્વેષ એની જગ્યાએ બરાબર, એની જગ્યાએ અજ્ઞાન, એની જગ્યાએ આઈડેન્ટિફિકેશન, એની જગ્યાએ, તો પછી શું એમ. ન સમજાતું હોય તો હજી તમે તારે ચેલેન્જ કરો તમે. હા, ખોટું હોય તો ચેલેન્જ કરો તમે, અને તો તમને મજા આવશે. એટલે આગળનો આપણો પ્રયાસનો માર્ગ છે એમ કે. હા, ના એટલે તમે જે વસ્તુ ગોતો છો એ મળતી નથી, તો મળતી નથી ને તમે એકની જગ્યાએ કેટલી વાર આંટા મારો? પછી તમને પૂછો તો ખરા ને કે હવે આગળ જવું છે, શું કરું? આ યુગમાં છે ને વૈજ્ઞાનિક રીતે તમે રજૂઆત કરો ને તો એ બરાબર છે. બાકી તમે અવૈજ્ઞાનિક રીતે એમ કહો કે નામ જપ કરી રાખો કે આ કરી રાખો, તો એના દ્વારા કંઈ થવાનું નથી. બિચારા લોકોનું કંઈ ભલું નથી થવાનું. અત્યારનો તમે વિચાર કરો કે ઇન્ટેલેક્ચ્યુઅલ યુગ છે, શનિનો યુગ છે ને બહુ પ્રચંડ યુગ છે. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હાલે છે આટલું બધું, અને હવે તમે નામ જપની વાત કરો છો, તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર તો કેવી રીતે ભાવમાં જાય? જે સક્રિય છે એ તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જ છે. હમણાં ભગવાન બુદ્ધના જે 4 આર્ય સત્યો છે, હા, એના પર અમારે થોડી રાકેશભાઈના ચર્ચા થઈ. સરસ. એમ કે ભગવાને પહેલું સત્ય એવું બતાવ્યું કે સર્વમ દુઃખમ દુઃખમ, કે સર્વત્ર દુઃખ સિવાય હા, કાંઈ નથી. હા, અને એવી કોઈ અહીંયા ડાળી નથી કે તમને વધારે સમય માટે ત્યાં રાખવામાં આવશે. તમને તડકા, છાયા, ઠંડી, ગરમી, વરસાદ બધું તમને આપવામાં આવશે જ. તમે ગમે ત્યાં રહેશો પણ તમને પ્રકૃતિનો માર તો આવવાનો જ છે. હા, આવવાના. તમને સ્ટેબિલિટી નથી. ના, બરાબર. એટલે આમ કે પૃથ્વીનું એક નામ દુઃખાલય કીધું કે આ તો દુઃખનું જ આલય છે, દુઃખનું જ ઘર. બરાબર. આ એનું પહેલું સત્ય. પછી બીજું સત્ય બતાવ્યું કે ભાઈ દુઃખનું કારણ છે. પછી ત્રીજું છે કે ભાઈ દુઃખનો ઉપાય તો છે, આમાંથી કોઈને જો નીકળવા માંગતા હોય તો આનો રસ્તો છે. અને ચોથું છે દુઃખની નિવૃત્તિ, મુક્તિ. બરાબર. પછી એમાં એક પાંચમું સત્ય, એક સરસ અમારે ચર્ચા થઈ રાકેશભાઈ, કે દુઃખ આપણે ફીલ જ નથી થતું તો આ સત્ય ક્યાં રહ્યા? હા, એ વાત છે. કેમ કે પેલો સત્ય ની આગળનું એક સત્ય 2500 વર્ષમાં એવી ધૂળ લાગી ગઈ કે માણસને દુઃખની જ ખબર નથી પડતી. સાચી વાત છે. એ તો સંત પુરુષો તમને કહે કે આ દુઃખ જેવું છે, ત્યારે તમે ખાલી કલ્પના કરો કે એ હશે. હા, હા, કે બુદ્ધે 4 આર્ય સત્ય આપ્યા એ સમયમાં, પણ હજી એક આર્ય સત્ય એ તો છે કે માણસને દુઃખનો સાક્ષાત્કાર જ નથી થતો. એટલે દુઃખનો સાક્ષાત્કાર છે પછી દુઃખ છે એવું થાય. હા, માછલી કેમ પાણીનો સાક્ષાત્કાર જ નથી, પાણીનો સાક્ષાત્કાર. એમ જીવનમાં દુઃખ છે એના એટલે એટેન્શન એટલું બધું કાચું થઈ ગયું છે ભગવાન કે એને સાક્ષાત્કાર જ નથી થતો કે જીવનનો દુઃખ છે. યાત્રા ચાલુ થાય ના, એટલે જો નોકરી કરતા હોય, 10 કલાક નોકરી કરતા હોય, 15 કલાક નોકરી કરતા હોય, એના બોસ ઉપર એવા હોય, એ બધી એટલી સવારથી સાંજ લગીને જીવનના બીજા પ્રશ્નો, ઘરે આવે તો કે આ વસ્તુ નથી, આ વસ્તુ નથી. તો આમ તમે જુઓ તો કયું સુખ છે? સુખ કયું છે? પણ એ જે સુખ નથી એને કઈ જીવનનો ભાગ જ ગણીને હવે એના વિશે ચિંતન મનન બંધ, એ જીવનનો ભાગ થઈ ગયો એમ. સાથે કમ્બાઈન સેશન લીધું હતું. એમ કે એમ ખાલી એમ પૂછ્યું કે આમાંથી કોઈ દુઃખી ખરું? એમ તો કોઈને દુઃખ નહોતું. હા, સાચી વાત. એટલે પછી તો અમે આખું 53 જણામાંથી કોઈ દુઃખ નહોતું. ઓહો.
કેમ હાહુ નતા કઈ ઘરમાં? હાહુ નું દુઃખ તો હોય જ. એને યાદ કરાવ્યું ને હા કે જેઠાણી કઈ કેતો કઈ હા. થાય તો કે હા થાય ને, તો ઈ દુઃખ છે ને એનું ભાન નહોતું. હા, એ વાત સાચી છે. એટલે ગીતાનો પેલો જે વિષાદ યોગ છે ને, એ દુઃખ બતાવે છે એમ, એ રીતે. એટલે દુઃખ શું છે ને ભગવાન, જીવનમાં દુઃખ છે ઈ પેલું આર્ય સત્ય છે, પણ દુઃખ શું છે ને ઈ હવે આમ દેખાડવું પડશે કે દુઃખ આ છે, દુઃખ શું છે? આને દુઃખ કહેવાય, તો પછી જીવનમાં દુઃખ છે એનો સાક્ષાત્કાર થઈ શકે એમ છે. કેમ કે હું જે કાળક્રમે આ 2500 વર્ષમાં એટલી બધી જડતા વધી ગઈ છે, અથવા તો એટેન્શન નું તત્વ એટલું બધું નિશ્ચિત થઈ ગયું કે આટલું સેન્સ નહીં થાય લોકોને. હવે વ્યસ્તતા કેટલી છે, તમે એટલું સમજો કે પેલું પ્રાકૃતિક વાતાવરણ હતા, ટીવી કે આ બધા મોબાઈલ નહોતા, પ્રકૃતિ સાથેનો તાદાત્મ્ય હતું. એના પછી આ બધું સગવડતાઓની બધી વધતી ગઈ. હવે આજે એક બીજું ચિત્ત ઉત્પન્ન થયું, મોબાઈલનું ચિત્ત, ટીવીનું ચિત્ત. હવે આ મોબાઈલ એવું ચિત્ત થઈ ગયું છે કે ઓલા ચિત્તને જોવા જ દેતું નથી. અત્યારની પરિસ્થિતિ ગંભીર એવી થઈ ગઈ છે કે આની અંદર એટલા બધા વ્યસ્ત ચિત્તો, અંદરનું કોણ જોવાનું? આખો દિવસ સાહેબ વધારે યાંત્રિક થઈ ગયું, વધારે યાંત્રિક થઈ ને. એટલે અત્યારે પ્રોસેસ છે એની અંદર ગાંઠપણ આવશે, ઓલા આપણે ડિપ્રેશન આવશે, ફોબિયા થશે, અને અશાંતિ, અજંપો, ભય ઘેરી લેશે. એટલે ધ્યાન ને આવવું પડશે. એટલે આ કુદરત અત્યારે એક્સ્ટ્રીમ ઉપર લઈ જાય છે, એટલે આના ઉપાય તો ગોતવા જ પડશે. તો એ પછી આવશે મેડિસિન ઉપરથી મેડિટેશન. એટલે કુદરતે બધી જગ્યાએ વ્યવસ્થા તો રાખેલી છે. થોડુંક આપણું દર્શન થાય ને તો આપણને ખ્યાલ આવે કે આવશે. ઓહો, બધી એટલી બધી અશાંતિમાં, એટલો બધો ભયમાં હોય ને કે એને કઈ એનો ઉપાય ગોતવો જ પડે, નકર આખો દિવસ ભય મારી. અને આ જે કંઈક અમે વાત કરતા હતા એની અંદર એક જેન્સી કરીને આવે શબ્દ, એટલે 1997 પછીના જે છોકરા છે ને એ જેન્સી છે. 1997 પહેલા છોકરાઓ એવા હતા કે 50 કે 60 વર્ષની જે પેઢી હોય ને એ પૂરી થાય પછી બીજી વસ્તુ આવતી. 1997 પછી એવું થયું, સેલ્ફ સેન્ટર એટલું બધું નિર્માણ થયું, તો સેલ્ફ સેન્ટરમાં કે અમને ગમે એ જ અમે કરી, તમે કયો એ કાંઈ નહીં હાલે. અને આલ્ફાની અંદર તો હવે એમ કે આના સિવાય કાંઈ નહીં, અમે કઈ એના સિવાય કાંઈ નહીં, એ ટાઈપની કંઈક વસ્તુ છે. એ અત્યારની પોઝિશન એવી છે. 1921 થી ચાલુ થઈ ગઈ છે. એટલે પેલા તો 60 વર્ષનો ગેપ હતો, હવે 60 વર્ષને બદલે હવે એક જ પેઢીની અંદર હજી તો 50 વર્ષ નો થયો હોય ત્યાં જે જનરેશન ગેપ બહુ મોટો થઈ ગયો. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું અવેરનેસનું તત્વ બહુ ફાસ્ટ થઈ ગયું ઉતરવાનું પૃથ્વી ઉપર. એટલે એટલું બધું, એટલે હવે તો 1 વર્ષનો કે 5 વર્ષનો બાળક હોય ને એના બાપ વચ્ચેનું અંતર મોટું હોય, એવું થઈ ગયું. ભગવાન કોઈ આમ માનો કે કોઈ નવો જ માણસ હોય, હવે આ એક વિષય નહીં, હવે એની બહાર કોઈ નવો જ વ્યક્તિ છે કે જે ફર્સ્ટ ટાઈમ આપણને મળ્યો છે, તો ભગવાન આમ એની અંદર આમ થોડુંક એટેન્શનનું તત્વ ઘુસાડવું હોય તો એના માટે, એટલે મતલબ આપણે જે કંઈક વાત કરવી છે તો એ કંઈક એને, એટલે એની અંદર એટેન્શન આવે એના માટે શું કરીએ એમ? એટેન્શન એટલે આમ ઈ એક અમારા માટે પ્રશ્ન છે ભગવાન. એમ એટલે એ રીતે પ્રશ્ન છે કે દાખલા તરીકે અમે ટીચરને ટ્રેનિંગ આપીએ છીએ, તો એટેન્શનનું તત્વ એને જયારે સમજાવવું હોય, કેમ કે ખરેખર એટેન્શનના તત્વની જયારે આપણે વાત કરીએ ને તો એને એમ થાય કે કંઈક આપણું નથી, કંઈક બીજું જ છે, બીજું શું વાત કરે છે સમજાતું નથી. એને ખાલી એટેન્શનનો બોધ કરાવવો હોય, એટેન્શનનો સાક્ષાત્કાર કરાવવો હોય ભગવાન, કે આ એટેન્શન જ બધું છે, તો એ કેવી રીતે નાની એવી ઝલક આપી શકાય એમ?
એટલે આમ 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 એવું છે, તમે ઝલક આપશો ને તોય કઈ થવાનું નથી. એટલે થવાનું નથી, એટલે આ પ્રયોગ કરેલો છે એટલે કહું છું તમને કે આ છોકરાઓને ધ્યાન કરાવી, છોકરાઓને જપ કરાવી, છોકરાઓને રેગ્યુલર એમ કે આ તમારે કરવાનું કરે, થોડો સમય હાલે પછી એનો પ્રેમ ખૂટે. એના દ્વારા એક સંસ્કાર તમે આપો છો એ બરાબર છે. એટલે એટેન્શન ને તમારે એને સમજાવવું હોય તો એટેન્શનમાં તો તમે એવું સમજાવી શકો કે અત્યારે હું તમને સમજાવી રહ્યો છું અને તમારો માનો કે એટેન્શન એક દોસ્તારે તમારી હારે ઝઘડો કર્યો છે, એ વિચાર આવી ગયો એટલે તમારું એટેન્શન ન્યા વયું ગયું અને પાછું તમને ખ્યાલ આવ્યો કે આપણે તો અહીંયા બેઠા છીએ એટલે પાછું તમે લઈ આવ્યા, તો આ એટેન્શન છે. એટલે એટેન્શન ને એ જોઈ શકે, એને પોતાની અંદર એ ફીલ કરી શકે, એ થઈ શકે. પણ એટેન્શન ની નિરાકરતા એટલી બધી છે ને કે એ અન્ડરસ્ટેન્ડ કરવું એમ અઘરું છે. એટેન્શન સાકાર આમ નથી. એટેન્શન કરતા એની હાજરી છે ને એ કેટલી મહત્વની છે ને એ તમે સિદ્ધ કરો, હાજરી સિદ્ધ કરો. એટેન્શન કરતા એમ કે તમે ગેરહાજર હો, તમે માનો કે એક વ્યક્તિ તમારી બથો બાંધવા આવે છે અને તમે કઈ વિવેક કર્યા વગર આઈડેન્ટિફાઈ થઈને તમે એની લડો છો અને તમે માનો કે તમે અંદર હો કે હાલો હું કરું છું આવું, અને આ કરવા દ્વારા શું પરિણામ આવશે, એટલે તમારી હાજરી થઈ, તો તમારી હાજરી આખી વસ્તુને બદલાવી દેશે. તમે જે આઈડેન્ટિફાઈ થઈ જશો એટલે તમે એની હાજરીની મૂલ્યતા સમજાવો. ખરેખર હાજર રહેવા દ્વારા કેટલી બધી સમજ થાય છે, તમે હો ને તો ઘણી સમજ થાય છે. દાખલા તરીકે એક વ્યક્તિ આપણને સેલિંગ કરવા માંગે છે એક વસ્તુનું, કંઈક એની પોતાની પ્રોડક્ટને વેચવા માંગે છે. પ્રોડક્ટને વેચવા માંગે છે, એ એટલું બધું સોલિડ રીતે રજૂઆત કરે છે ને, આપણે એમાં આઈડેન્ટિફાઈ થઈ ગયા. હવે આઈડેન્ટિફાઈ થઈ ગયા એટલે કેટલી વસ્તુ થશે કે એ વ્યક્તિ કઈ મેન્ટાલિટીથી, કઈ છેતરપિંડીથી આપણને એનું પોતાનું માલને કેવી રીતે વેચવા માંગે છે, બધી વસ્તુ મિસ થઈ જશે અને આપણી ખરીદવા ઉપર. પણ તમે જો એની પ્રેઝન્સમાં હોત, તો તમે પ્રેઝન્સમાં હોત એટલે તમારી હાજરી હોત, તો તમે અત્યારે સમજાવી રહ્યા છે એને તમે સમજત કે આ એની પોતાની પ્રોડક્ટ છે, એને વેચવી છે એટલે આ કરી રહ્યો છે, એ બધી સમજ તમને આવત. પણ તમે જેવા ગેરહાજર થઈ ગયા તમને ખબર નથી. એટલે હાજરી એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે ને. હાજરીનો અર્થ સમજ. જેવી હાજરી તમારી ભલે નાના અંશમાં થઈ તો નાના અંશમાં થઈ તો તમને નાની ખબર પડી ગઈ. એટલે આ તમે હાજરીની મૂલ્યતા છે ને, તમે થોડા દાખલાઓ ગોતી કાઢો જુદા જુદા ફિલ્ડમાંથી અને પછી તમે એને હાજરીની મહત્તા સમજાવો. એટલે તમે એટેન્શન કરતા હાજરી રખાવશો ને, અત્યારે તમે એના તરફ નજર નહીં કરાવી શકો, પણ હાજરી રાખવા દ્વારા એના કેટલા વ્યવહાર સુધરી જવાના. કાલે એમ કે એક કીર્તન નર્તનનું થોડું એક હતું કે આપણે ઘડીકવાર નાચીએ, એમ કે એને થોડોક અહંકાર આગો હોય જાય તો કંઈક થોડીક સ્પેસ બને એમ છે, તો કાંઈક ડિવિનિટીનો તમને અનુભવ થાય. તો એ પ્રયોગ સ્વરૂપે એક એમ કે કૃષ્ણનું કંઈક હતું અને એ ડિવિનિટી પ્રગટી ગઈ. પણ હવે આમ એને નાનકડા અંશમાં અનુભવ તો થયો, પણ હવે શું થશે ભગવાન કે એ ધારા બુદ્ધિમાં સક્રિયતા એની હોય ને એટલે સ્પેસ ના રહે. એટલે આ મેમરી એની પાસે ટકતી નથી. એટલે મનુષ્ય જાતની એક પીડા કહેવાય. એમ કે આનું શું, તમે જે ફેક્ચ્યુઅલ જે પ્રયાસ કરી શકો ને એટલો જ કરો, એનાથી વધારે દુઃખ ઊભું કરે. ફેકને સ્વીકારો કે માણસને પોતાનામાં રસ નથી, પોતાની શાંતિમાં રસ નથી, પોતાની સમજમાં રસ નથી. એટલે તમે જે કરી શકો એ કરો. માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટ, માનો કે તમે 4-5 સેકન્ડ માટે એને પ્રેઝન્ટ મોમેન્ટમાં લઈ આવી શકો, હાલો શ્વાસ ઉપર રહ્યો, પ્રેઝન્ટ મોમેન્ટ લઈ આવો. એટલે અત્યારે તમે આટલું કામ કરી શકો. એ હાજરીની મહત્તા સમજાવો,
પ્રેઝન્ટ મોમેન્ટ રખાવો. પ્રેઝન્ટ મોમેન્ટની મહત્તા એ શીખડાવો કે તમે જ્યાં જ્યાં એટેન્શન રાખો છો ત્યાં તમે એના એક્સપર્ટ થઈ જાઓ છો કે નથી થઈ જતા. તો આની તમે મહિમા સમજાવો તો એ કમસે કમ એકાગ્રતામાં, હાજરીમાં પ્રયાસ કરશે તો એના વ્યવહાર સુધરશે. અને જો એને પછી પ્યાસ હશે તો પરમાત્મા એને આ સમજાવશે. એટલે એની ચિંતા નહીં કરવાની. એટલે દુનિયાની રિયાલિટી તમે વિચાર કરો કે દુનિયાની રિયાલિટી તમે ઉપનિષદના 1,00,000 શ્લોક જોવો છો, એમાં 60,000 કેટલા 60,000 છે એ કર્મકાંડના છે, 16,000 છે એઓના છે, 4,000 જ આના છે. રેશિયો 4 જ છે. એટલે ખાલી જ્ઞાન દેવાનો રેશિયો. હવે જ્ઞાન પછી પ્રેક્ટિકલ કરવાનો રેશિયો તો એના કરતા ઓછો છે. તો કુદરતમાં જ રેશિયો ઈ છે. તો હવે આપણે એટલી બધી ચિંતા કોણ કરે? આપણી સામે આવે, આપણાથી જે થઈ શકે એને આપવાનું, અને બાકી ભગવાનને પ્રાર્થના કરવાની કે તને જ ભગવાન તને જ ચાહે ને. મારી આગળ જે બધા લોકો આવે છે એ તને ચાહે, એને બીજું દુનિયાનું કોઈ વસ્તુ દેતો નહીં, પણ તું એને તને ચાહે એવું કંઈક કરતો. હું પ્રાર્થના આવી કરું. પ્રાર્થના તો સાંભળે ક્યારેક ક્યારેક, આપણે હૃદયપૂર્વક કરતા હોય તો સાંભળે જ ને. અને આ એક વસ્તુ છે કે સેવા છે ને, આશીર્વાદ બધા છે ને સેવાથી મળે છે, તમારા જ્ઞાનથી ન મળે. આ સેવા એવી વસ્તુ છે ને કે તમારે એને આશીર્વાદ દેવાય નથી, પણ કુદરત આપણી અંદર દાખલ થઈને પ્રાર્થના કરાવી હતી. એટલે આ સેવાનું મૂલ્ય આવું છે. માનો કે તમે આ કોમ્પ્યુટરની સેવા આપો છો, એટલે આમ જનરલ અમે જોતા હોય કે હાલો આ કરે છે, પણ પછી એક દિવસ એવો આવે કે કુદરત આપણને અંદરથી પ્રાર્થના કરાવી દે કે આ કરે છે તો આને બિચારાને કંઈક કરો. તો ઈ સેવા છે ને, કરાવી આગે ઈ સેવા કરાવી આગે. જ્ઞાનની સેવા દ્વારા તમારો ભાવનો વિકાસ થાય, પ્રેમનો વિકાસ થાય. પછી સેવા ફોર્માલિટી નહીં, સારું લાગે એના માટે નહીં, તમારી ખુશી માટે. એમ ઓલું બોજ લાગે, ઓલા નથી કૃષ્ણમૂર્તિ કહેતા કે ઓલા હિમાલયની અંદર આવી કૃષ્ણ. તમારા આજુબાજુના લોકો પ્રત્યે સેન્સિટિવ થવાનું. જેટલા લોકો આપણી આજુબાજુ છે એના પ્રત્યે સેન્સિટિવ થવાનું. એને શું જરૂરિયાત છે, એ બિચારાને ક્યાં કચાશ આવે છે, ક્યાં આપણે હેલ્પ કરીએ એમ છે તો કરવાનું. એના નેચર ઉપર નહીં જોવાનું કે એનો નેચર આવો ખરાબ છે. એ નેચરની અંદર એ આપણે શું સહાય કરીએ, જે અત્યારે નેચર છે એમાં સહાય શું કરીએ. એ બિચારા ચાઈ કરીને તો આ નથી કરતા, તો હવે બિચારાને એને કંઈક મદદ કરી. ગમે એવો નેચર હોય ને આપણા આજુબાજુના લોકોનો, તો એને હેલ્પ કરવાની ટ્રાય કરવાની. અને આપણી નિષ્કામતા હશે ને તો ભગવાન આપણી પ્રાર્થનાને જલ્દીથી સાંભળે. એમ આમ તમને પોતાને ખબર પડે ને કે હાજરી ને ગેરહાજરીનો આ આખો ખેલ હાજરી અને ગેરહાજરીનો છે. તમને હાજરીની જેટલી તમને પોતાને મૂલ્યતા સમજાય ને, એટલી હાજરી તમે કર્મ વખતે બીજા વખતે રાખી શકશો. અત્યારે તમે શું કરી રહ્યા છો? બીજા લોકોમાં રખાવા માટે ટ્રાય કરાવી રહ્યા છો કે વિદ્યાર્થીઓમાં કેવી રીતે રહીએ, પણ તમારે ઈ ટ્રાય તમારી અંદર કરવાની. તમારી અંદર કેવી રીતે તમને એની મહત્તા સમજાઈ જાય ને એટલે હાવ આસાન છે. તમે કામ કરો છો ને તમને ખ્યાલ આવે, તમને એની મૂલ્યતા ખબર છે કે પ્રેઝન્સમાં રહેવાથી ઘણી ખબર પડે. તો પ્રેઝન્સમાં તમે જેમ 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 રહેતા જશો, અને પછી અઘરું નથી. પેલા એક વખત ટ્રાય માટે ઘણો થોડોક પ્રયાસ છે, પણ એક વખત તમે ટ્રાય કરતા 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 હાવ નોર્મલ બનાવી દો ને પછી હાવ ઇઝી થઈ જાય એ રીતે. એટલે આ વસ્તુ તમે કરો, હાજરી અથવા ગેરહાજરી. તમે અત્યારે હાજર છો, ગેરહાજર છો, તમારા માટે જ સ્પેશિયલ એટલું.
અને કંઈ નથી, તમારી હાજરી થઈ, કંઈ એવું બધું કંઈ છે નહીં. તમારી હાજરી કરવામાં તમારે કેટલી વાર લાગશે? આટલું જ સાધના છે, બાકી તો કઈ સાધના. અને પછી એમાં ઊંડું ઊંડું ખોદવું પડશે. હાજરી થઈ ગઈ એટલે કે અમુક તો વસ્તુ દેખાવા માંડશે, અમુક વસ્તુ દેખાવા માંડશે, અમુક વસ્તુ નહીં દેખાય. તો હવે એ નથી દેખાતી એને જોવી.